નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સાબરકાંઠાની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં એક મહિલા તણાવવાની ઘટના સામે આવી રહી છે, જેને લઈને ત્યાં હાજર લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી। હિંમતનગરના હાથમતી કોઝવેમાં મહિલા તણાઈ હતી। બે બાળકો સાથે પસાર થતા સમયે બની હતી આ ઘટના। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અવનીશ જોડાયા છે। અવનીશ, કઈ રીતે બની હતી આ દુર્ઘટના? જી અવનીશ। જે બાળકો સાથે મહેદાપુરા હાથમતી નદીના કોઝવેમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન જ આ મહિલા જે છે તે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી હતી। આ જોઈને જ આ બંને બાળકો જે છે તે દોડીને બહાર નીકળી ગયા હતા તેમ સ્થાનિકો દ્વારા વિગત મળી રહી છે, પરંતુ મહિલા જે છે તે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે, મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જે રીતે બંને તરફ નદીના કોઝવેના બંને તરફમાં બેરિકેડ લગાવવામાં આવે છે, ત્યાં પોલીસ પણ હાજર હોય છે, પરંતુ કદાચ એવું લાગી રહ્યું છે કે આ ગેરહાજરીના કારણે જ આ મહિલા જે છે તે કોઝવે પરથી પસાર થવા પહોંચી હશે અને તણાઈ ચૂકી છે। બિલકુલ, માહિતી બદલ અવનીશ આપનો આભાર। તો કોન્સ્ટેબલ નદીના ધસમસતા પ્રવાહ પાસે પહોંચીને અધિકારી જેવો રોફ દર્શાવતા ફોટો સેશન કરવા માંડ્યો હતો, ત્યારે આ ઘટના સામે આવી રહી છે સાબરકાંઠાના હિંમતનગરમાંથી, કે જ્યાં એક મહિલા તણાઈ હતી।